ખૂબસૂરતીની મિસાલ, ડાન્સિંગ ક્વીન અને લોકોના દિલો પર રાજ કરે છે. જી હા, વાત કરી રહ્યા છીએ કેટરીના કૈફની. તેની એક્ટિંગ અને જબરજસ્ત પર્સનાલિટીનું માત્ર ઓડિયન્સ જ નહીં પણ આખું બોલિવૂડ જાણે કે દીવાનું છે. તેની કાતિલ મુસ્કાનથી બધાને ઘાયલ કરનાર આ હસીનાની એવી ઘણી બધી વાતો છે જે કદાચ તમે નહીં જાણતા હો. આજે તેના જન્મદિવસ પર જાણીએ કેટરીનાના અનનોન ફેક્ટ્સ. કેટરીનાનો જન્મ 16 જુલાઈ 1983માં હોંગકોંગમાં થયો હતો. કેટરીના હાફ ઇન્ડિયન અને હાફ બ્રિટિશ છે. કેટરીનાનું રિયલ નામ કેટરીના ટરકોટ છે, પણ આ નામને આયશા શ્રોફે ફિલ્મ બૂમ સમયે ચેન્જ કરાવ્યું હતું. તેનું કહેવું હતું કે સરનેમ કેફ હોય તો યાદ રાખવું આસાન રહે. કેટરીનાના 7 ભાઈ બહેન છે, જેમાં 3 મોટી બહેન, 3 નાની બહેન અને એક મોટો ભાઈ છે. કેટરીનાને તેની માતાએ જ ઉછેરી છે. તેના પિતાના તે સંપર્કમાં જ નથી. કેટરીનાને 14 વર્ષની ઉંમરે હવાઈમાં તેનો પહેલો મોડલિંગ પ્રોજેક્ટ મળ્યો. કેટરીનાને વર્ષ 2004માં તેલુગુ ફિલ્મ મલેશ્વરી માટે 7.5 મિલિયન મળ્યા હતા. આ અમાઉન્ટ એ વખતે સાઉથ એક્ટ્રેસને આપવામાં આવતી રકમ કરતા સૌથી વધારે હતી. કેટરીનાને હિન્દી બરાબર ન ફાવતું હોવાથી ફિલ્મ ન્યૂયોર્ક સુધી તેની અવાજને ડબ કરવામાં આવતી હતી. તેના અવાજનું ડબિંગ મોના ઘોષ શેટ્ટી નામની ડબિંગ આર્ટિસ્ટ કરતી હતી. કિંગફિશર કેલેન્ડરમાં અપિયર થનાર એક્ટ્રેસ કેટરીના કૈફ હતી. 2012 અને 2013ની મોસ્ટ સર્ચ ઇન્ડિયન સેલિબ્રિટી રહી હતી કેટરીના કૈફ. ફિલ્મ બર્ફીમાં પહેલી પસંદ હતી કેટરીના કૈફ, પરંતુ કોઈ કારણસર તેના સામે ઇલિયાના ડિક્રૂઝને કાસ્ટ કરવામાં આવી. કેટરીનાને પેઇન્ટિંગનો અને ચેસ રમવાનો ઘણો શોખ છે. કેટરીના કદી સ્કૂલ નથી ગઈ, પરંતુ તેને તેની માતાએ ઘરે જ ભણાવી છે. કેટરીના જે વસ્તુ ડાયટ દરમિયાન નથી ખાઈ શકતી તેની સાથે વાત કરવાની આદત છે, તે વાતનો ખુલાસો તેને એક ઇન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો. કેટરીના કૈફ હવે તેની બહેન ઇસાબેલ કૈફને પણ બોલિવૂડમાં લાવવાની તૈયારી કરી રહી છે. તો હવે વાત કરીએ કેટરીના કૈફ અને વિકી કૌશલની. તેમના પ્રેમની શરૂઆત કરણ જોહરના જેટ શોથી થઈ હતી, જેમાં કેટરીના કૈફે એવું કહ્યું હતું કે તે ઉરી ફિલ્મના એક્ટર સાથે કામ કરવા માંગે છે. કેટરીના તથા વિકીની નિકટતા કોફી વિથ કરણના સેટ પર વધી હતી. વિકી કૌશલ તથા કેટરીના વચ્ચે 2019થી અફેર હોવાની ચર્ચાઓ હતી. 2020માં લોકડાઉન સમયે પણ વિકી કૌશલ પ્રેમિકા કેટને મળવા અવારનવાર તેના ફ્લેટ પર આવતો હતો. બ્યુરો રિપોર્ટ, GSTV.